જોઈ શકો છો મસ્ટેંગ થઈ રહી છે, આપણને લેવા માટે હમણાં આવશે. અરે કેવું છે આયુષભાઈ બેગલ? ટીમ હોટલ્સમાં આવી ગયા છીએ અમે. હેલો ગાઈસ, તો આજે આપણે જઈ રહ્યા છીએ એજન્સીમાં રિઝ્યુમ આપવા માટે. આયુષભાઈ જોબ હાટું જાઉં છું તો આપણે આજે એજન્સીમાં રિઝ્યુમ કઈ રીતે અપાય અને રિઝ્યુમ કઈ રીતનું આવે એ આપણે બતાવશું. તો આપણે આવી ગયા છે હવે અત્યારે બીજા બસ સ્ટોપે. બીજી બસ પકડવાની છે, કેમ્બ્રિજ પાસે ઊભા છે હવે. અને હું ને આયુષ એજન્સીમાં જઈ રહ્યા છીએ અત્યારે. આયુષભાઈ બધે કોન્ટેક કરે છે જોબ માટે, તો બીજી બસની વેઇટ કરી રહ્યા છીએ. અને તડકો ખૂબ જ છે, તડકામાં વેઇટ કરી રહ્યા છીએ અને બસ પણ આવી ગઈ છે. કાંઈ નહીં, સારું ચાલો તો બસમાં બેસીને અમે જઈએ એજન્સીમાં. તો આપણે એજન્સી પાસે પહોંચી ગયા છીએ અને એજન્સીમાં રિઝ્યુમ આપણે આપી આવીએ, જોઈએ શું રિપ્લાય આવે છે. આયુષભાઈ એજન્સીમાં રિઝ્યુમ ડ્રોપ કરી દીધું છે. શું કીધું આયુષભાઈ મેનેજરે? અત્યારે તો હાયરિંગ નથી, ઇન કેસ ફ્યુચરમાં હાયરિંગ આવશે તો કોન્ટેક્ટ કરશો. રિઝ્યુમ આપ્યું છે અને આપણે રજિસ્ટ્રેશન કર્યું છે ઓનલાઈન. તો આયુષભાઈને એમ કીધું છે કે અત્યારે હાયરિંગ નથી, પણ જ્યારે હાયરિંગ આવશે ત્યારે તમને કોલ કરીશું. તો રિઝ્યુમ આપીને અમે પછી આવ્યા છીએ. ફેક્ટરી આઉટલેટ છે, મતલબ સ્ટોર ટાઈપનું છે, બહુ મોટું છે. તેમાં બધી વસ્તુ મળે છે અને આયુષભાઈ એક વસ્તુ લઈ પણ લીધી છે. આપણે ઘર માટે ઘડિયાળ લીધી છે, ઘરમાં એક પણ ઘડિયાળ નથી. ઘડિયાળ ભાઈ ઉપાડી છે અને બધી વસ્તુ મળે છે અહીંયા. બધી ટોટલી વસ્તુ મળી જાય છે, બધી જીવન જરૂરિયાત બધી જ વસ્તુ મળે છે અહીંયા. રખડવી આખો બહુ મોટો છે, અને ગમતી વસ્તુ લઈ લેશું આપણે. ક્રિકેટમાં બેટને બાંધવાની દોરી પણ મળે છે. અહીંયા લાકડાની વસ્તુ છે, આ બધી શોપીસ માટે મસ્ત મસ્ત ઘર ને કેફે ને એવું બધું છે. પિઝા ને કાર, પિઝાનું છે, કાર છે, ચેર છે. શોપીસ માટે લાકડાનું મસ્ત છે આ બધી વસ્તુ. અહીંયા મસ્ત ફ્લાવર ને એવું બધું છે. ટોપી પણ છે મસ્ત, નાના છોકરાની છે. નાના છોકરાની, બાકી લઈ લેત. મસ્ત અહીંયા ફ્લાવર ને એવું બધું છે. શોપીસની આઈટમો છે બધી. આપણે ત્યાં કાપડની દુકાન હોય તેમ અહીંયા પણ આવી રીતે શોપમાં મળે છે કાપડ. કલરે કલરના રૂમાલ પણ છે અને કાપડ મળે છે અહીંયા. આ સરસ મજાનું પેન્ટિંગ છે. આયુષભાઈ બધું જોઈ રહ્યા છે અને મસ્ત વસ્તુ છે બધી, સસ્તી અને સારી. પ્રાઇસ $50. ચેર ને એ બધું છે. અહીંયા આપણે ઉડી છે $30 3. ને આ બાજુ બીજી ઝીણી ઝીણી વસ્તુઓ છે. તો કાંઈ નહીં, આપણે વોચ સિવાય કંઈ પસંદ આવ્યું નથી. વોચની ખરીદી કરી લીધી છે. બીજું કંઈ ગમ્યું? લેવું હતું પણ ચોપર અહીંયા હતું નહીં. ચોપર એક લેવું તો મારે, પણ એ કંઈ હતું નહીં, એટલે આપણે એક વોચની ખાલી અત્યારે ખરીદી કરી છે. $8 આપણે વોચ પડી છે અત્યારે. તો કાંઈ નહીં, હવે બીજી જગ્યાએ અમે રિઝ્યુમ આપવા જઈ રહ્યા છીએ, તો બતાવો આગળ અમે ક્યાં જઈ રહ્યા છીએ. તો આપણે આયુષભાઈ કોફી પી રહ્યા છે. આયુષભાઈ કઈ કોફી? તે ઓર્ડર કરી હતી મેં કરી છે, તમને નથી ખબર? બસ આપણે આવી ગઈ છે અને આપણે કોફી ટીમ હોટલ્સમાં આપણે કોફી મસ્ત પી રહ્યા છીએ. ત્યાં જવાનું છે, મસ્ત કોફી છે, આપણે પી લઈએ અને જઈએ આપણે આડીજે બેકરી. તો તમે જોઈ શકો છો મસ્ટેંગ જઈ રહી છે, આપણને લેવા માટે હમણાં આવશે. ફરીને મસ્ટેંગ આપણને લેવા આવશે. યલો કલરની છે મસ્ટેંગ. આપણે આમાં જ જવાનું. શું કેવું સાહેબ? આપણે જ મસ્ટેંગ છે ભાઈ, જવાનું છે ને એમાં. હા, આપણી મસ્ટેંગ હમણાં જો 51 નંબરની મસ્ટેંગ દેખાય તમને, એ આવે છે આપણી મસ્ટેંગ. હમણાં આવે છે એટલે આપણે વયા જાવ મસ્ટેંગમાં. તમને આવવાની જ લેવા મસ્ટેંગ? મેં જ બોલાવી. અત્યારે ફોન કરતા જ તમે, તમારી જ છે ને એ? હા, એ આપણી જ તો વાંધો નહીં. તો આપણે આપણી બુગાટીમાં આવી ગયા છે. મસ્ટેંગમાં આપણે આવી ગયા છે અને આપણે હવે આડીજે બેકરીમાં જઈ રહ્યા છીએ. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે આડીજે બેકરીમાં રિઝ્યુમ આપવા માટે. જવું છે ને? આવું છે એટલે ઊભા છે. એટલે જ છે ને, અહીંથી 20 મિનિટ નહીં 30 મિનિટ હાલવાનું છે
આપણે સિગ્નલની વાટે ચડી, સિગ્નલ ઓપન થાય એટલે આડી જે બેકરીમાં જ આવી. અહીંથી કેટલી 30 મિનિટ જેવું હાલવાનું છે. 30 મિનિટ છે તો હરકો તમને ખબર બહુ પડે ને પાછી. 25 મિનિટ એટલે ભાઈ 30 જ થાય ભાઈ. કાંઈ નહીં, તો અમે આડી જે બેકરીમાં તમને બતાવશું કેવી બેકરી છે અને રિઝ્યુમ આપી તે પણ બતાવશું. તો આપણે આવી ગયા છીએ આડી જે બેકરીમાં. કાંઈ નહીં, તો આપણે અંદર રિઝ્યુમ આપી પછી મળે. તો આપણે રિઝ્યુમ ડ્રોપ કરી દીધું છે આયુષભાઈ રિઝ્યુમ ડ્રોપ કરી દીધું ને. કાંઈ નહીં, ત્યાં ટેબલ મૂક્યું હતું, ત્યાં લખ્યું હતું કે અહીંયા રિઝ્યુમ મૂકી દો. ત્યાં મૂકી દીધું છે રિઝ્યુમ અને હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. કાંઈ નહીં, તો આપણે ઘરે જઈએ અને મળીએ. તો આપણે હવે આડીજેમાંથી નીકળી ગયા છે રિઝ્યુમ આપીને અને ઘર તરફ જઈ રહ્યા છીએ. આયુષભાઈ થાકી ગયા કે? પરસેવો કેનેડામાં દેખાય નહીં, પણ આને જોઈ લો. આયુષભાઈ વળ્યો તડકો દેવો છે ને, 25 ડિગ્રી તાપમાન છે અત્યારે. મોઢે જ વાગે તડકો સીધો. કેનેડાનો તડકો એવો આવે. સ્નો પડે ત્યારે ઠંડી એવી પડે, પણ તડકો હોય ત્યારે કેવરા ગરમી ફૂલ થાય. કીધું ને 3W ઉપર વિશ્વાસ નહીં કરવાનો. હા, જોઈ લો આયુષભાઈ મોઢે તડકો કેવો હોય. કાંઈ નહીં, તો અમે હવે ઘરે પહોંચીએ. તો આપણે એનિમલ હોસ્પિટલ પાસે પહોંચી ગયા છીએ, જ્યાં ડોગની એની સારવાર કરતા હોય છે. અહીંયા ઇમરજન્સીમાં હોતન છે, 24/7 છે. હા, માણસો કરતાં આપણે અહીંયા વધારે સારવાર બીજાને રાખે, જાનવરોને એને રાખે છે. મતલબ એનિમલ હોસ્પિટલ જાજી છે અહીંયા. તો મસ્ત વ્યૂ એન્જોય કરતા કરતા કાર જોતા જોતા જઈ રહ્યા છીએ. તો આયુષભાઈ ખાઈ રહ્યા છે બેગલ અને હું પણ બેગલનો એન્જોય કરી રહ્યો છું. કેવું છે આયુષભાઈ બેગલ? ટીમ હોટન્સમાં આવી ગયા છીએ અમે. પણ ટીમ હોટન્સ છે ને મારો ભાઈ. ટીમ હોટન્સમાંથી ઓર્ડર કર્યો હતો. કાંઈ વાંધો નહીં, તો અમે ખાઈ લઈએ અને બન્યા રહો. તો અત્યારે આપણે બુગાટીમાં જઈ રહ્યા છીએ. આપણી બુગાટીમાં બેહીને આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ અત્યારે. તો આપણે આપણા ઘર તરફ પહોંચી ગયા છીએ અને ટ્રામ મસ્ત રીતે આવી રહી છે. આપણે આપણા ઘરના લોકેશન પાસે ટ્રામનું સ્ટેશન છે. તો ટ્રામ ફાઇનલી આવી ગઈ છે. આપણે હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. કાંઈ નહીં, તો હવે આપણે ઘરે જઈએ.